નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાની શરૂઆત કરીએ. સરવાળા બાદબાકી વિશે આગળ તમે સમજી ગયા હશો કે એના નિયમો શું છે, સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય, માઇનસ માઇનસ પ્લસ પ્લસની નિશાનીઓ વિશેની સમજણ મળી ગઈ હશે. હવે આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. ધોરણ 7 ગણિત સ્વાધ્યાય 1.1. હવે છે પહેલો દાખલો છે કે આપેલી સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. એમાં તમને સંખ્યા રેખા આપેલી છે, તમે જોઈ શકો છો. આ જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા ઉપર લાહોલ સ્થિતિ છે, શ્રીનગર છે, શિમલા છે, ઉટી છે, બેંગલુરુ છે, આ દરેક સ્થળના તાપમાન આપેલા છે. એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે આ સંખ્યા રેખાને, આ પહેલો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. આ જે પહેલો પ્રશ્ન છે, કે આ સંખ્યા રેખાને જુઓ અને એના ઉપર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. તો સંખ્યા રેખા તમે જોઈ અને એના જવાબ મેં અહીંયા દર્શાવેલા છે. જવાબ એ તમે જોઈ શકો છો. જવાબ એ છે કે પેલું છે લાહોલ સ્પીતિ. તો લાહોલ સ્પીતિ છે એનું તાપમાન છે -8 અંશ સેલ્સિયસ. મિત્રો શૂન્ય છે, શૂન્યથી ડાબી બાજુ બધા તાપમાન માઇનસ આવશે, સંખ્યા રેખા છે એટલા માટે. અને શૂન્યથી જમણી બાજુએ જઈએ એમ પ્લસ તાપમાન છે. 0 પછી 1, 2, 3, 4, 5 એવી રીતના. પેલી બાજુ 0, -1, -2, -3, -4, -5 એ રીતે. તો એમ જોઈએ તો લાહોલ સ્પીતિ છે એ -5 પછી ગણો તો -6, -7 અને -8 ઉપર એનો તીર દર્શાવેલું છે. તેથી એનું તાપમાન છે -8 અંશ સેલ્સિયસ. પછી એવી જ રીતે શ્રીનગર છે. તો શ્રીનગર છે એ પણ 0થી ડાબી બાજુએ છે, શૂન્યની ડાબી બાજુએ. તો એ પણ 0 પછી -1 અને -2ના સ્થાન ઉપર છે, એટલે એનું તાપમાન -2 અંશ સેલ્સિયસ. એવી રીતે શિમલા છે એ 0 એટલે કે શૂન્યથી જમણી બાજુએ છે, એનું તીર 5 અંશ સેલ્સિયસ ઉપર દર્શાવેલું છે, તેથી તેનું તાપમાન થશે 5 અંશ સેલ્સિયસ. પછી ઊટી છે. ઊટી પણ જમણી બાજુ છે, શૂન્યથી જમણી બાજુ, અને 10 પછી કાપા ગણો તમે તો 11, 12, 13 અને 14 નંબર ઉપર ઊટીનો કાપો છે. એટલા માટે ઊટીનું તાપમાન 14 અંશ સેલ્સિયસ છે. અને છેલ્લે બેંગલુરુ છે. તો બેંગલુરુનું તાપમાન 20 પછી 21 અને 22 સેલ્સિયસ છે. 20 પછી બીજા કાપે, પહેલો મૂકી દઈએ 21નો અને બીજો કાપો એટલે 22 અંશ સેલ્સિયસ છે. એટલે આ થયો પહેલા પ્રશ્નનો જવાબ. પહેલા પ્રશ્નના 4 પ્રશ્નો જે છે એના જવાબો આપણને મળી જશે. જવાબ A, B, C અને D. તો આના ઉપરથી પાછું આપણે એ પણ કહી શકીએ કે ઉપરના જવાબો ઉપરથી કહીએ કે બસ આ જે પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ છે. પછી બી આપેલું છે આપણને. બી માટે પ્રશ્ન પૂછ્યો છે. તો બી પ્રશ્ન શું છે કે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. તો આપણે એના જવાબમાં જોઈ શકીએ. અહીંયા જવાબ બી કરીને આપેલું છે ડાબી બાજુએ, નીચે તમે જોઈ શકો છો કે સૌથી ગરમ સ્થળ. તો સૌથી ગરમ સ્થળ એટલે કે જ્યાંનું તાપમાન સૌથી વધારે હોય. તો સૌથી વધારે તાપમાન જમણી બાજુએ સૌથી છેલ્લે શું દર્શાવેલું છે?
કે બેંગલુરુ સ્થળ દર્શાવેલું છે, તો ત્યાંનું તાપમાન કેટલું છે? 22°C. અને સૌથી ઠંડુ સ્થળ કીધું છે. સૌથી ઠંડુ સ્થળ એનો અર્થ એવો થાય કે જ્યાં તાપમાન સૌથી ઓછું હોય. તો આપેલા સ્થળો પૈકી લાહોલ સ્પીતિ એવું છે કે જ્યાં તાપમાન સૌથી ઓછું છે, એ સૌથી ડાબી બાજુએ છેલ્લે આવેલું છે, તો ત્યાંનું તાપમાન -8°C છે. હવે મિત્રો બંને વચ્ચેનો તફાવત પૂછ્યો છે કે ગરમ સ્થળ અને ઠંડા સ્થળના તાપમાનનો તફાવત શું છે. તો તફાવત એટલે કે બંને વચ્ચે કેટલો ગેપ રહેલો છે એ જોવાનું છે. એટલે તફાવત છે એ હંમેશા આપણને બાદબાકીની મદદથી, એટલે બંને જે પણ કોઈ બે સ્થળો આપ્યા હોય કે કોઈ પણ બે સંખ્યાઓ છે એની વચ્ચે તમે બાદબાકીની નિશાની મૂકી અને તફાવત મેળવી શકો છો. તો અહીંયા મેં નીચે આપેલું છે, તમે જોઈ શકો છો કે તફાવત બરાબર તફાવત બરાબર 22, એટલે કે લાહોલ સ્પીતિ એનું -8°C છે, માઇનસ સૌથી ગરમ સ્થળ બેંગલુરુ છે ત્યાંનું 22°C છે, એમાંથી લાહોલ સ્પીતિનું -8°C બાદ કરો એટલે 22 માઇનસ કૌંસમાં -8°C. જો -8°C છે એ લાહોલ સ્પીતિનું તાપમાન છે, એટલે એની સાથે આઠડા સાથે જે માઇનસની નિશાની છે એ એનું ઋણ તાપમાન દર્શાવે છે. અને આગળ જે કૌંસની વચ્ચે બંને કૌંસની વચ્ચે જે માઇનસની નિશાની બતાવી છે એ નિશાની છે બાદબાકીની છે. પછી કૌંસ છોડીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 22 + 8 અને 22 અને 8 એટલે 30°C. એટલે સૌથી ગરમ સ્થળ બેંગલુરુ અને સૌથી ઠંડુ સ્થળ લાહોલ સ્પીતિ, બંને વચ્ચે તાપમાનનો તફાવત 30°નો રહેશે. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે C કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. તો લાહોલ સ્પીતિ અને શ્રીનગર, તો લાહોલ સ્પીતિનું તાપમાન -8°C છે અને શ્રીનગરનું તાપમાન -2°C છે. અહીંયા પણ તફાવત પૂછ્યો છે એટલે બંનેના તાપમાન વચ્ચે આપણે માઇનસની નિશાની મૂકીશું, એટલે -8 માઇનસ -2, તો બરાબર કૌંસ છોડો એટલે પહેલો કૌંસ છોડીએ તો એમણામ જ રહેશે -8. હવે બીજા ઋણ પૂર્ણાંકનો કૌંસ છોડીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે -8 + 2 બરાબર -6, -6°C. હવે અહીંયા જે માઇનસની નિશાની દર્શાવે છે એ તાપમાન એટલું નીચે જાય છે એવું દર્શાવે છે, એટલે એ માઇનસને તફાવત પૂછ્યો છે એટલે માઇનસની નિશાની સાથે અત્યારે આપણે કાંઈ લેવા દેવા છે નહીં, એટલે 6°C તફાવત છે એવું સમજી શકીએ. પછી ચોથો પ્રશ્ન છે D. તો શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? અને બીજો પ્રશ્ન છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો મિત્રો અહીંયા એક સમજવું જરૂરી છે કે સંયુક્ત તાપમાન, તો કોઈ પણ બે શહેરનું સંયુક્ત તાપમાન કીધું હોય એટલે કે બંનેના તાપમાનનો સરવાળો કરવાનો રહેશે, એ બંનેનું સંયુક્ત તાપમાન કહેવાય. તો શિમલા અને શ્રીનગરનું સંયુક્ત તાપમાન છે એ કેટલું હોય છે? સંયુક્ત તાપમાન જોઈએ તો શ્રીનગર છે એનું તાપમાન -2°C છે અને શિમલા છે એનું તાપમાન +5°C છે. તો બંનેનું સંયુક્ત તાપમાન જો કરવા જઈએ તો -2 + 5 બરાબર કેટલું થશે? 3°C. તો એના ઉપરથી જવાબ મળે છે, એના ઉપરથી આપણે કહી શકીએ પ્રથમ પ્રશ્નનો જવાબ આપી શકીએ કે હા, બંનેનું જે સંયુક્ત તાપમાન છે તે શિમલાના તાપમાન કરતાં ઓછું છે. શિમલાનું તાપમાન 5°C છે, જ્યારે આપણું સંયુક્ત તાપમાન આપણને 3°C મળે છે, તેથી તે ઓછું કહેવાય. અને બીજો પ્રશ્ન છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો તમે જોઈ શકો છો કે શ્રીનગરનું તાપમાન -2°C છે, જ્યારે આપણું સંયુક્ત તાપમાન આપણને 3°C મળે છે. તો એ 3°C એ શ્રીનગરના તાપમાન કરતાં વધુ છે, એટલે ત્યાં આપણે ના કહીશું કે ના, શ્રીનગરના તાપમાન કરતાં સંયુક્ત તાપમાન ઓછું નથી. બરાબર, એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ હા આવશે અને બીજા પ્રશ્નનો જવાબ ના આવશે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, બીજો દાખલો
જેની રકમ છે, કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે એટલે કે નામ એક વ્યક્તિ છે, જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો અહીંયા આપણને કહી દીધું છે કે જો ધન અંક સાચો જવાબ પડતો હોય તો પ્લસ અંક આપવામાં આવે છે. તો એવા ધન અંક કયા કયા છે? તો મતલબ કે 25, 15 અને 10 આ 3 અંક એવા છે કે જે ધન છે, અને ઋણ અંક એટલે ખોટા જવાબો છે એને આપણે ઋણ વડે દર્શાવીએ છીએ, એવા છે -5 અને -10. તો હવે કુલ અંતમાં કુલ કેટલા ગુણ રહેશે? તો કે જે ધન અંક છે એનામાંથી ઋણ અંક બાદ થઈ જશે. તો ધન અંકો કેટલા છે? તો આપણે સરવાળો કરીએ બધાનો. પહેલાં બધાની વચ્ચે સરવાળાની નિશાની મૂકી દઈશું. 25 પ્લસ કૌંસમાં -5 પ્લસ કૌંસમાં -10 પ્લસ કૌંસમાં 15 પ્લસ 10. હવે બધા કૌંસ છોડીએ એટલે 25, પછી પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -5, વળી પાછા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -10, પ્લસ 15 અને પ્લસ 10. તો આમાં જોઈએ તો 25માંથી પહેલાં 5 બાદ કરી દો એટલે 20 રહેશે, અને -10 અને છેલ્લા +10 આ બંને વિરોધી સંખ્યાઓ છે, એક માઇનસ છે ને એક પ્લસ છે. 10 10 ઉડી જશે એટલે રહ્યા 15, એટલે 20 + 15, અને 20 અને 15 એટલે 35. એટલે આપણને પ્રશ્ન 2નો જવાબ મળે છે 35. હવે ત્રીજો દાખલો જોઈએ કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન -2 અંશ સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? અને પછી બીજો એમાં સવાલ છે કે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધારે થયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું? મતલબ સોમવારે -5 અંશ સેલ્સિયસ હતું, હવે મંગળવારે તાપમાન ઓછું થાય છે, ઘટે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ ઓછી થાય તો એને આપણે માઇનસ વડે દર્શાવીએ છીએ, અને વધે તો એને પ્લસ વડે દર્શાવીએ છીએ. તો સોમવારે તાપમાન જે હતું એનામાં શ્રીનગરનું સોમવારનું તાપમાન -5 અંશ સેલ્સિયસ છે. હવે મંગળવારે તાપમાન કેટલું થશે? તો કે -5 -2, મતલબ 2 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો છે, એટલે એને મેં માઇનસ બાદબાકી કરી છે. હવે કાઉન્સ છોડીએ એટલે માઇનસ અને માઇનસ બંને ઋણ પૂર્ણાંકો છે, એટલે એનો સરવાળો થઈ જશે. તો -5 -2 એટલે -7. એટલે મંગળવારે શ્રીનગરનું તાપમાન -7 અંશ સેલ્સિયસ હતું. હવે બુધવારની વાત કરીએ તો બુધવારે તાપમાનમાં વધારો થાય છે. પણ કેમાં વધારો થાય છે? કે મંગળવારે છેલ્લું તાપમાન શું મળ્યું હતું આપણું? કે -7 અંશ સેલ્સિયસ. હવે એનામાં 4 અંશ સેલ્સિયસનો વધારો થાય છે. એનો અર્થ એવો થયો કે વધારો થયો એટલે આપણે પ્લસ કરવા પડશે, સરવાળો કરવો પડશે. એટલે -7 વત્તા 4, અહીંયા તમે જોઈ શકો છો -7 વત્તા 4. તો -7 વત્તા 4 એટલે કે ઓછા વત્તા ઓછા એટલે બાદબાકી કરવાની થશે. એટલે 7માંથી 4 જાય એટલે 3. પણ 7 છે એ અંક મોટો છે અને એ ઋણ પૂર્ણાંક માઇનસની નિશાની ધરાવે છે, એટલે જવાબ માઇનસ. એટલે કે -3 અંશ સેલ્સિયસ બુધવારનું તાપમાન હશે. હવે ચોથો દાખલો જોઈએ. બાજુમાં ચિત્ર પણ તમને આપેલું છે, તમે જોઈ શકો છો કે એક વિમાન છે એ સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો મિત્રો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે જે 5000 મીટરની ઊંચાઈ આપી છે એ ક્યાંથી આપેલી છે? તો કે સમુદ્રની જે સપાટી છે ત્યાંથી વિમાનની ઊંચાઈ આપી છે, અને 1200 મીટર જે આપ્યું છે એ સમુદ્રની સપાટીથી નીચે. તમને ખબર હશે કે સબમરીન છે એ દરિયામાં પાણીની અંદર ચાલતી હોય છે, પાણીમાં ડૂબેલી હોય છે. તો એ કેટલી નીચે ઊંડાઈ સુધી છે? તો કે 1200 મીટર નીચે તરે છે. તો આપણે હવે અંતર એ શોધવું છે કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર કેટલું થાય. લંબ અંતર એટલા માટે કે એકદમ સીધું અંતર.
તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર સમુદ્રની સપાટીથી જોવાનું છે મિત્રો, સમુદ્રની સપાટીથી ઉપર વિમાન સુધીનું અંતર વત્તા સમુદ્રની સપાટીથી નીચે સબમરીન સુધીનું અંતર. તો સમુદ્રની સપાટી છે ત્યાંથી વિમાન સુધીનું અંતર આપણને આપેલું છે 5000 મીટર વત્તા સપાટીથી નીચે ઊંડાઈ જે આપી છે સબમરીનની એ 1200 મીટર છે. તો હવે બંનેને સરવાળો કરી નાખીએ એટલે આપણને વિમાનથી છેક સબમરીન સુધીનું કુલ અંતર મળી જતું હોય છે. તો 5000 વત્તા 1200 એટલે કે 6200 મીટર અંતર થાય. એટલે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર થશે. ખાસ ધ્યાન અહીંયા આ દાખલામાં એટલું જ રાખવાનું છે કે આપણે સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને નીચે પાણીમાં ઊંડાઈ એ સપાટીથી આપેલી છે, તો આપણે બે ટુકડાને ભેગા કરવાના છે. હવે પાંચમો દાખલો જોઈએ કે મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી ₹1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમ છે એને તમે કઈ રીતે દર્શાવશો? તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે જો ઉપાડીએ છીએ એ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાતી હોય તો જમા કરાવતા હોય એ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય છે. પછી બીજો પ્રશ્ન છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. સિલક એટલે હવે કેટલા રૂપિયા એનામાં પડ્યા છે. તમારી જેમ શિષ્યવૃત્તિ જમા થાય તો એ આપણા ખાતામાં જમા થયા, ઉમેરો થયો ગણાય, અને તમે એમાંથી ઉપાડો છો તો એટલા બાદ થશે. તો એટલે એને આપણે ઋણ વડે દર્શાવીએ છીએ. તો બીજા પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ કે મોહનના ખાતામાં રહેતી સિલક એટલે કે હવે જે બાકી રહેતી રકમ છે બરાબર જમા રકમ માઇનસ ઉપાડેલ રકમ. જમાને આપણે ધન વડે દર્શાવ્યું છે ને ઉપાડેલ રકમ છે એટલે બાદ કરવાના છે ઋણ. તો જમા કેટલી રકમ કરાવી હતી? તો કે ₹2000 એટલે 2000 માઇનસ ઉપાડેલ રકમ તો આપણે 1642 રૂપિયા ઉપાડ્યા છે એટલે 1642. 2000 માઇનસ 1642 રૂપિયા. તો બાદબાકી કરીએ એટલે આપણને 358 રૂપિયા જવાબ મળે છે. એનો અર્થ કે મોહનના ખાતામાં હવે 1642 રૂપિયા ઉપાડ્યા પછી હાલમાં 358 રૂપિયાની સિલક રહે છે. એટલે એના ખાતામાં હાલમાં 358 રૂપિયા પડ્યા હશે. તો આ દાખલાઓ તમે તમારી નોંધમાં સ્ટોપ કરીને જોઈ શકો છો અને તમારા ચોપડામાં ઉતારવાના પણ છે. એ નંબર વાઇઝ લખી લેશો. આભાર.